ભૂગોળના અભ્યાસના અભિગમો એપ્રોચીસ ઓફ વુમન જિયોગ્રાફી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતા 3 મહત્વના અભિગમો જે છે એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોને વધુ સારી રીતે સમજવા માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. સમય બદલાય તેમ માનવ ભૂગોળના વિષયો અને અભ્યાસ કરવાની પદ્ધતિઓ પણ બદલાતી રહે છે. ચાલો હવે એક પછી એક એમાં 3 અભિગમ વિશે આપણે સમજીએ. પહેલું છે ઐતિહાસિક અભિગમ એટલે કે હિસ્ટોરિકલ એપ્રોચ. આ અભિગમમાં માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોમાં સમય સાથે થયેલા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ જીવન શરૂઆતમાં સંપૂર્ણપણે કુદરત પર આધારિત હતું, પરંતુ 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે ઝડપી વિકાસ થયો. તેને કારણે જીવનશૈલી બદલાઈ, પરિવહન વિકસ્યું, ઉદ્યોગો વધ્યા અને માનવનો કુદરત સાથેનો સંબંધ પણ બદલાયો. આ અભિગમ આપણને ભૂતકાળથી લઈને વર્તમાન સુધીના પરિવર્તનોને સમજવામાં મદદ કરે છે. બીજું છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ એટલે કે સ્પેશિયલ એનાલિસિસ એપ્રોચ. આ અભિગમમાં વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં રહેતા લોકોના જીવન અને પર્યાવરણનું તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવે છે. જોઈએ અર્થાત કે કયા લોકો કેવી રીતે રહે છે, કઈ પ્રકારની ખેતી થાય છે, કઈ ભાષા બોલાય છે અને જીવનશૈલીમાં શું તફાવત છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, લગભગ 20મી સદીની શરૂઆત સુધી માનવ જીવન પર કુદરતી પર્યાવરણનો ઘણો વધારે પ્રભાવ માનવામાં આવતો હતો. તેથી પ્રદેશ પ્રમાણે માનવ જીવનમાં વૈવિધ્ય જે છે એ જોવા મળે છે. એના પછી ત્રીજું જોઈએ પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ ઇકોલોજીકલ એનાલિસિસ એપ્રોચ. આ અભિગમમાં માનવ અને પર્યાવરણ વચ્ચેની પરસ્પર ક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. અહીં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે માનવ કુદરતી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે અને તકનીકી વિકાસ દ્વારા કુદરતી મર્યાદાઓનો સામનો કેવી રીતે કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રણ પ્રદેશમાં પાણીનો સંગ્રહ, પર્યાવરણીય વિસ્તારોમાં ટેરેસ ખેતી અને પૂર પ્રવણ વિસ્તારોમાં ઊંચા મકાનોનું નિર્માણ, આ બધા માનવના પર્યાવરણ સાથેના અનુકૂલનના ઉદાહરણો છે. આ અભિગમ સાથે નિયતવાદી અને સંભવવાદી વિચારો પણ જોડાયેલા છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો ઐતિહાસિક અભિગમ એટલે કે સમય સાથે થયેલા ફેરફારો, ક્ષેત્રીય વિશ્લેષણ એટલે કે પ્રદેશો વચ્ચેની તુલના, અને ત્રીજું છે પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કે માનવ અને પર્યાવરણનો પરસ્પરનો સંબંધ. નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ અથવા તો ડિટર્મિનિઝમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિશ્ચયવાદ અથવા તો નિયતિવાદ નામની મહત્વની વિચારધારાને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિચારધારા મુજબ માનવની મોટાભાગની પ્રવૃત્તિઓ જે છે એ અને નિર્ણયો પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. અર્થાત માણસ ક્યાં રહે છે, શું ખાય છે, કેવા કપડાં પહેરે છે, કેવો વ્યવસાય કરે છે અને કેવી જીવનશૈલી હોય છે, તેના કુદરતી પર્યાવરણનો મોટો પ્રભાવ એની અંદર જે છે એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રણ પ્રદેશમાં પાણીની અછત હોવાથી લોકો પાણી બચાવીને વાપરે છે. પર્વતીય વિસ્તારોમાં ઘરોની રચના પણ અલગ હોય છે. દરિયાકાંઠાના લોકો માછીમારી સાથે વધુ જોડાયેલા હોય છે. આથી નિશ્ચયવાદીઓ માને છે કે પ્રકૃતિ માનવ જીવનને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે. આ વિચારધારા માનવને નિષ્ક્રિય પ્રાણી તરીકે માને છે, એટલે કે માણસ પર્યાવરણના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે. આ વિચારધારાને ઘણા પ્રાચીન વિદ્વાનોએ પોતાનું સમર્થન પણ આપ્યું, જેમ કે હિપોક્રેટસ, એરિસ્ટોટલ, હિરોડોટસ, સ્ટ્રોબો. ત્યારબાદ કેટલાક આધુનિક વિદ્વાનો જેમ કે કાન્ટ, હમ્બોલ્ટ, રીટર, હન્ટિંગ્ટન, તેમણે પણ માનવ પર
કુદરતી પરિસ્થિતિઓના પ્રભાવને મહત્ત્વ આપ્યું. ખાસ કરીને 20મી સદીના પૂર્વાર્ધ સુધી નિશ્ચયવાદી વિચારધારા ખૂબ પ્રચલિત રહી. ટૂંકમાં સમજીએ તો પ્રકૃતિ નક્કી કરે અને માનવ અનુસરે, આ જ નિશ્ચયવાદનો મુખ્ય વિચાર છે. યાદ રાખવાનું, ટૂંકમાં કહું કઈ રીતે યાદ રાખી શકાય તો કે પર્યાવરણ માનવને પ્રભાવિત કરે છે, જીવનશૈલી અને વિકાસ ઉપર કુદરતી અસર પડે છે, માનવને નિષ્ક્રિય માનવામાં આવે છે અને ઘણા વિદ્વાનોએ આ વિચારધારાને સમર્થન જે છે આપ્યું છે. એક લીટીમાં કહી શકાય કે નિશ્ચયવાદ એ એવી વિચારધારા છે કે માનવ જીવન, સંસ્કૃતિ અને વિકાસ ઉપર કુદરતી પર્યાવરણને નિર્ણાયક પ્રભાવ હોય છે. સંભવવાદ, પોસિબિલિઝમ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંભવવાદ નામની મહત્ત્વની વિચારધારાને સમજીએ. સંભવવાદ મુજબ પ્રકૃતિ માનવને કેટલીક શક્યતાઓ આપે છે, પરંતુ તેમાંથી કઈ શક્યતા પસંદ કરવી તે માનવ પોતે નક્કી કરે છે. અર્થાત માનવને કઈ સક્રિય અને બુદ્ધિશાળી જે છે અહીં માનવામાં આવે છે. આ વિચારધારામાં કહેવામાં આવે છે કે પ્રકૃતિ માર્ગ બતાવે છે, પરંતુ અંતિમ નિર્ણય જે છે એ માનવ કરે છે. ઉદાહરણ તરીકે નદી હોય તો માનવ ખેતી, સિંચાઈ અથવા તો વીજળી જે છે ઉત્પન્ન કરી શકે છે. પર્વત હોય તો રસ્તા, ટનલ અથવા ટેરેસ ખેતી વિકસાવી શકે છે. રણ પ્રદેશમાં પાણીનો સંગ્રહ કરીને ખેતી શક્ય બનાવી શકે છે. આથી સમજાય છે કે માનવ માત્ર પર્યાવરણનો ગુલામ નથી, પરંતુ પોતાની બુદ્ધિ, તકનીક દ્વારા પરિસ્થિતિમાં ફેરફાર પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સંભવવાદ શબ્દનો પ્રથમ ઉપયોગ ફ્રેન્ચ વિદ્વાન લુસિયન ફાવરે જે છે એ કર્યો હતો. એમના મત મુજબ માનવ જે છે એ સંભાવનાનો સ્વામી છે અને પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કેવી રીતે કરવો તે માનવ નક્કી કરે છે. એ પછી ભૂગોળવિદ વિડાલ દી લા બ્લાશે આ વિચારધારાનો વ્યાપક પ્રચાર કર્યો. આગળ કેટલાક વિદ્વાનોએ પણ નિશ્ચયવાદ અને સંભવવાદ વચ્ચે સમન્વય સાધવાનો પણ પ્રયત્ન કર્યો. ગ્રિફિથ ટેલરે નવ નિશ્ચયવાદ નામની વિચારધારા પણ રજૂ કરી. એમણે સમજાવ્યું કે પ્રકૃતિના નિયમોનું પાલન કરવું જોઈએ અને પ્રકૃતિનો ઉપયોગ સમજદારીથી પણ કરવો જોઈએ. જો માનવ પ્રકૃતિ પર્યાવરણને નુકસાન પહોંચાડશે તો પર્યાવરણ પ્રદૂષણ, પાણીની તંગી, જમીનની ઉર્વરતા ઘટવી અને અન્ય માનવ સર્જિત સમસ્યાઓ જે છે એ ઊભી થશે. આથી માનવ વિકાસ માટે પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જરૂરી છે. જો આને આપણે યાદ રાખવું હોય ટૂંકમાં તો કયા કયા પોઈન્ટ યાદ રાખી શકાય તો કે પ્રકૃતિ શક્યતાઓ આપે છે, માનવી પસંદ કરે છે, માનવ સક્રિય અને બુદ્ધિશાળી છે, લુસિયન ફાવર અને વિડાલ દી લા બ્લાશ મુખ્ય સમર્થક હતા, પ્રકૃતિનો ઉપયોગ સંરક્ષણ સાથે કરવો જોઈએ. યાદ રાખવાની ટ્રીક કહીએ તો પ્રકૃતિ આપે અને માનવ પસંદ કરે. એક લીટીમાં કહેવું હોય તો સંભવવાદ એ એવી વિચારધારા છે કે પ્રકૃતિ માનવને વિવિધ શક્યતાઓ આપે છે અને માનવ પોતાની બુદ્ધિ, જરૂરિયાત અને તકનીક દ્વારા યોગ્ય વિકલ્પ જે છે એ પસંદ કરે છે. વર્તનલક્ષી અભિગમ, બિહેવિયર એપ્રોચ. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્તનલક્ષી અભિગમને સમજીએ. આ અભિગમની અંદર માનવના વર્તન, વિચારો અને જીવનશૈલીનો અભ્યાસ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો માણસ કેવી રીતે વિચારે છે, કેવી રીતે વર્તે છે અને કયા કયા મૂલ્યોનો આધારે નિર્ણયો લે છે તેનો અભ્યાસ જે છે એટલે કે વર્તનલક્ષી અભિગમ. આ અભિગમ મુજબ કોઈ પણ પ્રદેશનું સાંસ્કૃતિક પર્યાવરણ ત્યાંના લોકોના વ્યક્તિગત ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો અને રીત રિવાજોની અંદર જે છે એ પરિણામે બને છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલાક સમાજોમાં વડીલોને વિશેષ માન આપવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં મહેમાન નવાજી મહત્વપૂર્ણ ગણાય છે. ક્યાં લોકો પરંપરાગત જીવન જીવે છે તો ક્યાંક આધુનિક જીવનશૈલી અપનાવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ પણ લોકોના વર્તન ઉપર અસર કરે છે. જેમ કે ઠંડા પ્રદેશના લોકોનું રહેણી કહેણી અલગ હોય છે, ગરમ પ્રદેશના લોકોના કપડાં અને ખોરાક
અલગ હોય છે. પર્વતીય વિસ્તારોમાં લોકો વધુ મહેનતુ અને સહકાર ભાવ ધરાવતા હોય છે. આથી માનવ સમાજના વર્તન અને જીવનશૈલીમાંથી જ સાંસ્કૃતિક પર્યાવરણનું નિર્માણ થાય છે. ટૂંકમાં યાદ રાખો કે માનવના વર્તનનો અભ્યાસ કરે છે. માન્યતાઓ અને મૂલ્યો મહત્ત્વના છે. રીત રિવાજો અને જીવનશૈલીનો પ્રભાવ હોય છે. ભૌગોલિક પરિસ્થિતિ વર્તનને અસર કરે છે અને વર્તનથી સાંસ્કૃતિક પર્યાવરણ બને છે. એક લીટીમાં કેવું હોય તો વર્તનલક્ષી અભિગમ એવો અભિગમ છે જેની અંદર માનવના વર્તન, માન્યતા, મૂલ્યો, જીવનશૈલીના આધારે સાંસ્કૃતિક પર્યાવરણને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માનવ કલ્યાણલક્ષી અભિગમ, વુમન વેલફેર એપ્રોચ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માનવ કલ્યાણલક્ષી અભિગમ જે છે એ સમજીએ. આ અભિગમનો મુખ્ય હેતુ માનવનું સુખ, સુરક્ષા, સારો જીવન સ્તર અને સુનિશ્ચિત કરવાનો હોય છે. આ અભિગમમાં એવી સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે જેમ કે ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, વૃદ્ધ, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિષમતા, આતંકવાદ અને માનવ સર્જિત હોનારતો. આ બધી સમસ્યાઓ માનવ જીવનને સીધી રીતે અસર કરે છે. આ અભિગમ કહે છે કે વિશ્વના દરેક માણસને કુદરતી સંસાધનો પર સમાન અધિકાર મેળવવો જોઈએ. અર્થાત પાણી, જમીન, જંગલો, ખનિજો અને અન્ય કુદરતી સંપત્તિઓનો લાભ જે છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. આ વિચારધારામાં સામાજિક ન્યાય અને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે ન્યાય એટલે સામાજિક ન્યાય એટલે તો કે દરેક વ્યક્તિને સમાન તક મળે, કોઈની સાથે ભેદભાવ ન થાય અને દરેક વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે માનવીને ભોજન, વસ્ત્ર, નિવાસ, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળે છે ત્યારે જ સાચો માનવ વિકાસ શક્ય બને છે. આથી માનવ કલ્યાણલક્ષી અભિગમ માત્ર ભૌગોલિક અભ્યાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ માનવ જીવનને વધુ સુખી અને સમાન બનાવવાનો પ્રયાસ કરે છે. ટૂંકમાં યાદ રાખો કે માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? તો કે ગરીબી અને ભૂખમરાનો અભ્યાસ, દુષ્કાળ અને યુદ્ધની અસર, રંગભેદ અને જાતિભેદનો વિરોધ, સંસાધનો પર સમાન અધિકાર અને સામાજિક ન્યાય અને માનવ વિકાસ. એક લીટીમાં કેવું હોય તો માનવ કલ્યાણલક્ષી અભિગમ એવો અભિગમ છે જે ગરીબી, ભૂખમરો અને અસમાનતા જેવી સમસ્યાઓ દૂર કરી દરેક માનવીને સમાન તક, સંસાધનો પર અધિકાર અને સારો જીવન સ્તર આપવામાં ભાર મૂકે છે. હવે આપણે આ પાઠના અંતિમ ભાગમાં માનવ ભૂગોળના વિવિધ અભિગમોની તુલનાને સમજીએ. માનવ ભૂગોળના બધા અભિગમોનો મુખ્ય વિષય એક જ છે: માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેનો સંબંધ. પરંતુ દરેક અભિગમ આ સંબંધને અલગ રીતે સમજાવે છે. નિશ્ચયવાદ જે છે એના મુજબ માનવની મોટા ભાગની પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. અર્થાત પ્રકૃતિ જે છે એ માનવના જીવન, એની સંસ્કૃતિ, એની જીવનશૈલી અને વિકાસની દિશાને અસર કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રણ પ્રદેશમાં પાણીની અછત હોય, તેથી ત્યાંના લોકોનું જીવન પાણી બચાવવા ઉપર આધારિત હોય છે. પર્વતીય પ્રદેશમાં જમીન ઢાળવાળી હોવાથી ઘરો, રસ્તાઓ અને ખેતીની પદ્ધતિ અલગ જોવા મળે છે. એટલે નિશ્ચયવાદની અંદર પ્રકૃતિને વધુ મહત્વ આપવામાં આવે છે. બીજી તરફ સંભવવાદ મુજબ માનવ જે છે એ માત્ર પ્રકૃતિનો ગુલામ નથી. પ્રકૃતિ જે છે એ માનવને ઘણી શક્યતાઓ આપે છે, પરંતુ કઈ શક્યતાનો ઉપયોગ કરવો તે માનવ પોતાની બુદ્ધિ, જરૂરિયાત અને તકનીકથી નક્કી કરે છે. અર્થાત માનવ પોતાની સર્જન શક્તિથી પર્યાવરણમાં ફેરફાર પણ કરી શકે છે, જેમ કે રણમાં પાણીનો સંગ્રહ કરીને ખેતી કરવી, પર્વતોનો માર્ગ અને ટનલ બનાવી અને નદીઓ પર બંધ બાંધવા. ઐતિહાસિક અભિગમ સમજાવે છે કે માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ પણ સમય પ્રમાણે બદલાતો રહ્યો છે. ભૂતકાળમાં માનવ પ્રકૃતિ પર વધુ આધારિત હતો, પરંતુ વિજ્ઞાન, તકનીક અને ઉદ્યોગોના વિકાસથી માનવીની જીવનશૈલીમાં મોટા ફેરફારો આવ્યા. આ અભિગમ આપણને ભૂતકાળથી
વર્તમાન સુધીના ફેરફારો સમજવાની અંદર મદદ કરે છે. એના પછી છે વર્તનલક્ષી અભિગમ. તો કે માનવના વર્તન, માન્યતા, મૂલ્યો, રીત રિવાજ અને જીવનશૈલીને વધુ મહત્ત્વ આપે છે. કોઈપણ પ્રદેશનું સાંસ્કૃતિક પર્યાવરણ ત્યાં રહેતા લોકોના વિચારો અને વર્તનથી બને છે. એક અર્થાત એટલે આપણે જોઈએ તો એક જ પ્રકારના પર્યાવરણમાં હોવા છતાં અલગ સમાજો અલગ રીતે જીવન જીવી શકે છે. માનવ કલ્યાણલક્ષી અભિગમનો મુખ્ય ઉદ્દેશ માનવનું સુખ, સુરક્ષા અને સારું જીવન સ્તર છે. આ અભિગમ જે છે એ ગરીબી, ભૂખમરો, બેરોજગારી, યુદ્ધ, રંગભેદ, જાતિભેદ, વર્ગભેદ અને આતંકવાદ જેવી સમસ્યાઓનો અભ્યાસ કરે છે. તેનું મુખ્ય ધ્યેય એ છે કે વિશ્વના દરેક માનવીએ કુદરતી સંસાધનો પર સમાન અધિકાર મળે. દરેક વ્યક્તિને ભોજન, વસ્ત્ર, નિવાસ, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય. આ સાથે સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય સ્થાપિત થાય. વિદ્યાર્થી મિત્રો, આ બધા અભિગમોને જોડીને એક મહત્વની વાત સમજાય છે કે માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સતત બદલાતો રહે છે. માનવે પ્રકૃતિના નિયમોનું પાલન કરવું જોઈએ, સાથે પોતાની બુદ્ધિ અને તકનિકનો ઉપયોગ કરવો પણ જોઈએ. પરંતુ વિકાસ એવો હોવો જોઈએ કે જેમાં પ્રકૃતિને નુકસાન ન થાય અને આ તમામ લોકોનો સમાન જે છે એ લાભ પણ મળવો જોઈએ. આ સાથે આપણે પાઠ 1 માનવ ભૂગોળ પરિચય પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.